નમસ્તે ખેડૂત મિત્રો, હું છું પ્રદીપ પલસરિયા, શ્રી સદગુરુ એગ્રો સેન્ટર સીમર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છે અંતર, કપાસનું અંતર કેટલું હોવું જોઈએ. ખેડૂત મિત્રો, જો વધારે ઉત્પાદન કપાસમાં લેવા માંગતા હોય તો અંતર મહત્વનો ભાગ છે. હવે એમાં પિયત વિશે આપણે વાત કરીએ. પિયતમાં કેટલું અંતર હોવું જોઈએ? પિયતમાં બે હાર વચ્ચે અંતર 5 થી 6 ફૂટનું હોવું જોઈએ અને બે છોડ વચ્ચે અંતર હોવું જોઈએ 2 ફૂટનું. જો આપણે અત્યારે હું તમને વિડીયો બતાવું છું, એ જો કેટલા ફૂટે સોંપે છે, 2 ફૂટે સોંપે છે, 100% રિઝલ્ટ તેમાં તમને મળે. એના ફાયદા શું થાય? ગુલાબી ઈળા આવવાની શક્યતા ઓછી. પછી એમાં સૂર્ય, હકીકતમાં આખો છોડ સૂર્યપ્રકાશના હિસાબે જ ટકતો હોય. સૂર્યપ્રકાશ કમ્પ્લીટ મળે એટલે છોડ સુકાવાની જરીથી ન થાય. એનો ખોરાક હંમેશા સૂર્યપ્રકાશથી વધારે લે છે, એટલે ગુલાબીનું પ્રમાણ નહીં રહે, ફેલાવો સારો રહેશે, ડાળ વધારે ફેલાશે એટલે જીંડવાનું પ્રમાણ વધશે. હવે આપણે બિનપિયતમાં વાત કરશું. બિનપિયતમાં કેટલી હારની જગ્યા હોય? બિનપિયતમાં 2 હાર વચ્ચે 3 ફૂટની જગ્યા હોવી જોઈએ અને 2 છોડ વચ્ચે 1.5 ફૂટની જગ્યા હોવી જોઈએ, જો બિનપિયતનો કરવાનો હોય તો. અને પિયતમાં કરવાનું ચાલે આપણે વાત આગળ કરી. એમાં ઘણો ફાયદો થાય છે. એટલે કોઈ ખેડૂત મિત્ર ટૂંકા કાઢે ન છોપી દે, 2 ફૂટની અંતર રાખીને જ કપાસ સોંપવો એ આવશ્યક છે. જય જવાન, જય કિસાન.